નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે 10મા ધોરણની અંદર યુનિટ નંબર 3 એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે હે યુનિટ નંબર 4 એ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત રચના. વન્ડરફુલ એટલે થાય અદ્ભુત, અને ક્રિએશન સ્પેલિંગ આપણને બહુ ઓછો ધ્યાન હોય, પણ વન્ડરફુલ આપણે સામે હોય. ક્રિએશન એટલે થાય રચના, એક અદ્ભુત રચના. આ રીતનો આપણો પાઠ છે, અને એને આપણે એ સમજવાનો પ્રયત્ન અત્યારે કરવાના છે. બરાબર. પ્રિકાશની અંદર એને માના જીવનના ઘણા બધા ગુણો આપ્યા. આપણો પાઠ જ મા ઉપરનો છે કે મા પોતાના જીવનમાં હે એ કેટલું કરી ચૂકે, કેટલું કરે એના દીકરા માટે, બરાબર, એના કુટુંબ માટે. ઘણો બધો એ ભોગ પોતે આપે. એને આધીન રાખીને ઘણા બધા આપણને એ સ્પેલિંગ અંગ્રેજીમાં એના ગુણ આપ્યા છે. જેના ગુજરાતી અર્થ આપણે પોતે ગોતીને નક્કી કરવાનું કે આમાંથી કેટલાક ગુણ આપણી માતાની અંદર, બધાની માતાની અંદર ગુણ હોય જ, બરાબર. આમાં જેટલા દીધા એટલાય કદાચ ઓછા હોય, એના કરતાં પણ વધારે હોઈ શકે, પણ એ રીતના આપણે ગોતવાનું છે. ત્યાર પછી બીજીમાં આપણને સરસ મજાની જે સુમધુર કવિતા है, बराबर, दामोदर कुशालदास बोटादकરની મીઠા મધુને મીઠા મેહુલા રે રો, એથી મીઠી રે મોરી માદ રે, જનનીની જોડ સખી નહીં અડે રે રો. એ આખી કાવ્ય આપી છે, જેમાં માનું છે આખું વર્ણન. પણ આપણો પાઠ પણ એવો જ છે કે જેના માધ્યમ થકી પણ માનું જ વર્ણન કરવામાં આવે. બરાબર. આપણે બીજામાં એ સમય ન બગાડતા આપણે સીધું છે આપણે એમાં જોઈએ. બરાબર. The good Lord was extremely busy that day. बराबर. भगवान है ये दिवसे, भगवान है, बराबर, that day ये दिवसे भगवान है एक्सट्रीमली बिजी. एक्सट्रीमली शब्द ने वापरो है. अत्यंत, આ તો ખૂબ જ એ દિવસે ભગવાન એ અત્યંત વ્યસ્ત હતા. He was into the sixth day of overtime. બરાબર. તે પોતાના કામના દિવસ સિવાય, એટલે કામનો બોજો હોય તેના સિવાયનો છઠ્ઠો દિવસ હતો. એટલે કે ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે આપણે શું કહીએ, વધારાનું કામ. સમજી લો કે આપણી નોકરી છે એ 8 થી 6 ની છે. અને આપણે 8 થી 6 ની બદલે 8 થી 12 રોકાય રાતના 12 સુધી, તો 6 થી 12 જે 6 કલાક થયા એને શું કહેવાય, ઓવર ટાઈમ. એમ ભગવાન પણ હે he was into 6 day of overtime. 6 દિવસ ત્યાં હે એ કામના સિવાયના કલાકોના હે એ કલાકોમાં કામ કરતા હતા. when he was working with full concentration, જ્યારે તેઓ હે પૂર્ણતઃ concentration, concentration એટલે ધ્યાન, જ્યારે તેઓ પૂર્ણતઃ ધ્યાન સાથે કામ કરતા હતા ત્યારે an angel એટલે થાય દેવદૂત. એક દેવદૂત છે એ appeared, એ દ્રશ્યમાન થાય and commented, અને પોતે કહે છે you are taking so much care, તમે ઘણી બધી કાળજી લઈ રહ્યા છો. શેના માટે? for creating this creature, આ જીવને બનાવવા માટે તમે ઘણી બધી કાળજી લઈ રહ્યા છો. That's true, તે સાચું છે. said the Lord, ભગવાને પણ કહ્યું. પણ do you want to know the details? શું તું આની ડિટેલ્સ, બરાબર, ડિટેલ એટલે માહિતી, શું તું એની માહિતી છે એ જાણવા ઈચ્છીશ? what are they? તે વળી શું છે? બરાબર. The angel was curious, ઉત્સુક. curious નો મતલબ થાય ઉત્સુક, જાણવા માટે જિજ્ઞાસાતુર થયું એ વળી શું એવું નવીન છે. પછી ભગવાન એનું વર્ણન કરે છે. પહેલું તો all her parts should be movable and replaceable. એના જે બધા જ ભાગો છે એ મૂવેબલ, મૂવ એટલે શું થાય,
હલનચલન કરવું, તે દ્રષ્ટિએ અહીંયા મૂવેબલ આપ્યું. એના બધા જ જે ભાગો છે એ હલનચલન કરી શકે તેવા એ રિપ્લેસેબલ અને બદલાવી શકાય તેવા છે. બરાબર. સી હેઝ એ લેપ, તેની પાસે લેપ, લેપ એટલે થાય ખોળો. બરાબર. એના પછી મેં શબ્દ એટલે ડિસઅપિયર. અપિયર એટલે દ્રશ્યમાન થવું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. એની પાસે એક ખોળો છે જે અદૃશ્ય થઈ જાય ક્યારે? when she stands up, જ્યારે પોતે ઊભા થાય ત્યારે એના જે પાસે જે ખોળો રહેલો હોય, આપણે ખબર કે ખોળાનો પ્રેમ વહાલ શું હોય. બરાબર. તે ખોળો અદૃશ્ય થઈ જાય અહીંયા. એ જ રીતના આઈ હેવ ટુ એન્ડો હર. બરાબર. એન્ડો એટલે અહીંયા આપવું. અથવા તો મૂકવું. મેં તેણીમાં એને એક કિસ એટલે કે ચુંબન આપ્યું છે. that can cure everything, જે ક્યોર એટલે સાજા કરવું. that can cure જે કોઈ પણ બાબતને, એવરીથિંગ કે કોઈ પણ બાબતને સાજા કરી શકે. દરેક બાબતને સાજા કરી, કોઈ પણ નહીં, દરેક બાબતને સાજા કરી શકે. એ પછી from a broken leg, તૂટેલો પગ હોય તોય ભલે, and to a broken heart, અને તૂટેલું હૃદય હોય તો પણ ભલે. એટલે કે માની અંદર મેં એવું ચુંબન મૂક્યું. એ ચુંબન એટલે પ્રેમનું પ્રતીક. એ ચુંબનની તાકાત એવડી છે કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી છે એ તમને માનસિક રીતે છે એ સારી રીતે સાજા કરી શકે. મોરઓવર, તદુપરાંત, she has to have 6 pair of hands, તેની પાસે 6 હાથની જોડ હોવી જ જોઈએ. એ રીતના she must be able to run, તે પોતે હે એ એબલ એટલે કે સક્ષમ છે. શેના ઉપર સક્ષમ છે? on any food available, એટલે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક હોય એના ઉપર પોતે પોતાનું ચલાવી શકે. આપણી જેમ નહીં. ઉદાહરણ તરીકે આપણે સેન્ડવિચ બનાવ્યું ને, સેન્ડવિચ આપણે ભૂખાથી હટીને ખાઈ ગયા તો મમ્મી છે પછી એના આટલું સેન્ડવિચ વધેરી તો એમ ન કે હાલો મારા પેકેટ લઈ આવજો બ્રેડનું. હા, એ શું કરે? ઘરમાં અથાણું પડ્યું હોય, ભાખરી પીડી ખાઈ લે. આપણે એવું ન કરીએ, પણ માં કરી શકે. એટલે એને કીધું અહીંયા બરાબર કે તેણી હે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક છે, અવેલેબલ, ઉપલબ્ધ. બરાબર. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક છે એના ઉપર પોતે હે ચલાવી શકે. એન્ડ should have 3 pairs of eyes, અને તેને 3 આંખની જોડ હોવી જ જોઈએ. 6 હાથની જોડ, 3 આંખની જોડ હોવી જ જોઈએ. અને કોઈ પણ ખોરાક ઉપર એ પોતે ઉપલબ્ધ હોય, અવેલેબલ. સ્પેલિંગ યાદ રાખવા જેવું કરો. આ રીતના માના ગુણનું વર્ણન પેલા પગલામાં શું કર્યું? તો કે તેની પાસે તેના દરેક અંગો હોય હલનચલન કરી શકે એવા અને બદલાવી શકાય તેવા પણ છે. તેની પાસે ખોળો છે જે અદૃશ્ય થઈ જાય છે જ્યારે તે પોતે ઊભી થાય ત્યારે. એ રીતના મેં તેની અંદર એ ચુંબન મૂક્યું છે જે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી સાજા કરી શકે માનસિક રીતે. તદુપરાંત તેની પાસે 6 હાથની જોડ હોવી જ જોઈએ. તે કોઈ પણ ખોરાક ઉપર ઉપલબ્ધ હોય, તે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર એ પોતે ચલાવી શકે. અને તેની પાસે 3 આંખની જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and sighed. દેવદૂત એ પોતાનું માથું એ હળવેકથી ધુણાવે અને કહે, એ mighty impossible task. બરાબર. mighty બહુ જ અત્યંત, impossible અશક્ય છે એવી આ ટાસ્ક એટલે કે આ કામ છે. આજે તમારું કામ છે એ અત્યંત છે, એ અશક્ય લાગે એવું છે. બરાબર. આઈ સપોઝ, પણ હું સપોઝ, હું એવું ધારવું, મારું એવું માનવું છે, ધારવું છે અહીંયા કે 6 pair of hands, નો વે, 6 હાથની જોડ કોઈ રસ્તો નથી. કઈ રીતના ભગવાન તમે ઉભા 2 હાથની જોડે એ મૂક્યા તો જો કેવા લાગે, 6 હાથની જોડ મૂકો કેવું લાગે ભગવાન? એને ખબર નથી ભગવાન શું કરવા માંગે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. અરે ના ના ના, આ હાથ એ મારા માટે સમસ્યારૂપ નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. પણ આ 3 આંખની જોડ છે કે જે માતા પાસે હોવી જ જોઈએ. બરાબર. લોર્ડ લુક્સ પઝલ્ડ. ભગવાન એ કેવા લાગતા હતા? પઝલ્ડ.
પસળ શબ્દ હે એના પર આવ્યો ક્રિયાપદનું પસળ એટલે મૂંઝાયેલું. ભગવાન થોડા કે આટલું કરીને મૂંઝાયેલા લાગવા માંડ્યા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અરે તો તમે હે ઈ માતાનું સર્વશ્રેષ્ઠ હે ઈ મોડેલ તૈયાર કરો. બરાબર, ઉત્કૃષ્ટ હે એનું મોડેલ, આદર્શ, આપણે જેને કહીએ સ્ટાન્ડર્ડ મોડેલ એટલે આદર્શ. બરાબર, એવું મોડેલ તમે તૈયાર કરો. બટ 3 પેર શું ભાઈ? પણ 3 આંખની જોડ ભગવાન. વોટ ફોર? શેના માટે? The angel got interested. Interest એટલે રસ પડવો. બરાબર, દેવદૂતને ત્યાં રસ પડવાની વાતમાં ભગવાન કહે one prayer that sees her children through the closed doors. પહેલી આંખની જોડ કે જે પોતાના બાળકને બંધ દરવાજે જોઈ છે. બાળક આપણે એમ કહેતું કે મમ્મી હું વાંચવા જાઉં, દરવાજો બંધ કરી દો, અંદર જઈને સુઈ જાય. પણ માને ખબર હોવી જોઈએ પહેલી આંખની જોડ એના માટે. another pair to look at the children and say. બીજી આંખની જોડ જે બાળક તરફ જોઈને એવું કહેવા માટે, બરાબર, I understand and I love you. હું તને સમજું છું અને હું તને ચાહું છું, પણ without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર. અટર એટલે બોલવું. બરાબર, એક પણ શબ્દ બોલ્યા વગર બાળકને બીજી આંખથી એટલે કે આંખની ભાષામાં એવું કહી દેવાનું કે દીકરા હું તને ચાહું છું, હું તને સમજું છું અને હું તને ચાહું છું. બોલવાનું નહીં, પણ આંખના ઈશારે એને કહી દેવાનું કે એ રીતના હે મારો પ્રેમ તારા માટે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખની જો એની તમામ ગુપ્ત બાબતો છે એને ખોલ્યા વગર એને જોઈ લેવી. 3 આંખની જો શેના માટે કીધી? પહેલી તો બંધ દરવાજે જોઈ શકે એના માટે. બીજું, બોલ્યા વગર એને આંખની ભાષામાં કહેવાનું કે દીકરા હું તને સમજું છું અને હું તને ચાહું છું. આપણે ઘણી બધી વાત જઈ થાયકા પાયકા ઘરે જઈ તો આપણું ભાવતું જ મમ્મીએ શાક બનાવ્યું. કેમ? સી કેન અન્ડરસ્ટેન્ડ યુ, તો તમને સમજી શકે છે. અને ત્રીજી આંખની જોડ તેને સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તમામ ગુપ્ત બાબતો એને ખુલ્યા વગર, એટલે કે એનો દીકરોનો કે એની દીકરીનો કે છતાંય માને ખબર હોય. કઈ રીતના? એમને ખબર. સીઆઈડી ઉઠ્યું હોય, કેમેરા ઉઠ્યો એનો પ્રશ્ન, પણ એને ખબર હોય. આ 3 આંખોની જોડનું કામ આના માટે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. અને તું અહીંયા દેવદૂતે એ વિનંતી કરતા કે પણ ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને તમે હે એ પથારીએ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી નો ઝેલો. તરત ભગવાન શું કહે? આઈ કેન નોટ. અરે ના હું ન કરી શકું. એ રિફ્યુઝ એટલે થાય ના પાડવી. ક્રિયાપદે યાદ રાખજો. I have almost completed the work. मैं लगभग काम पूरा कर नाખ્યું है. I have put the best of my ideas into this model. मैं મારા હે ઉત્કૃષ્ટ વિચારો હે ઈ આ મોડેલ ની અંદર હે ઈ નાખેલા હે. બરાબર, અને એના કારણે now this mother will heal herself when she is sick. આ માતા હે પોતાની જાતે જ heal, પોતે જ પોતાને હે સાજું કરી લે છે. એટલે શું થાય? સાજું કરવું. બરાબર, તો એ માં રહે એ પોતે જ પોતાને હે સાજું હે એ સાજી કરી લે છે જ્યારે પોતે સિક બીમાર છે. એ જ રીતના she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. માત્ર અડધો કિલો કોબીજમાં એ કુટુંબના 6 સભ્યોને હે એ ખવડાવી શકશે. એબલ ટુ ફીડ એટલે થાય ખવડાવવું. ઈટ એટલે ખાવું, તો ફીડ એટલે ખવડાવવું. બરાબર, શબ્દ યાદ રાખજો. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને તે પોતાના બાળકનું સ્નાન હે, રમત હે, અભ્યાસ હે, ખોરાક હે અને નિદ્રા હે એને પણ સંભાળી લેશે. પણ કેવી રીતના? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. પોતાનો મિજાજ ગુમાવ્યા વગર, પોતે થોડોક પણ હે એ ક્રોધિત થયા વગર. એટલે ઇરિટેટનો મતલબ શું થાય? મિજાજ ગુમાવવો. બરાબર, આપણી ભાષામાં કહેવું તો ચીડાયેલું. આ તો થોડોક પણ ચીડાયા વગર પોતાના બાળકને એ સંભાળો. The angel went round the model very slowly. બરાબર, દેવદૂત હે એ ધીમા પગલે હે માતાના મૂર્તિ હે એની ફરતે પોતે ફરે હે. બરાબર, અને ફરીને શું કહે? he touched it
એને સ્પર્શે અને કહે ઇટ્સ ટુ સોફ્ટ, આ તો અત્યંત નરમ છે, કોમળ છે. તરત ભગવાન શું બટ વેરી ટફ, બરાબર. તું ભલે ને કોમળ કે પણ કેવી હે બટ ટફ, પોતે હે એ મજબૂત મનોબળવાળી હે. ટફ એટલે અહીંયા એ રીતના મજબૂત હે પોતે, બરાબર. સાઈડ ચલો એક્સાઇટેડ, ભગવાન પણ હે અહીંયા ઉત્સાહપૂર્વક કે હે યુ કેન નોટ ઇમેજિન, તું પોતે હે ઇમેજિન, તું પોતેની ઇમેજિન, ઇમેજિન એટલે થાય કલ્પના કરવી. તું પોતે કલ્પના પણ ન કરી શકે, બરાબર. વોટ ધીસ મધર કેન ડુ, આ માં હે ઈ શું કરી શકે. અને સાથે સાથે એન્ડ્યોર, બરાબર. વળી એક શબ્દ આવ્યો તમારી સામે એન્ડ્યોર. એન્ડ્યોર નો મતલબ થાય બેર, બેર નો મતલબ થાય સહન કરવું. તું કલ્પના પણ ન કરી શકે કે આમાં આટલી મજબૂત મનની હોય છતાં કેટલું સહન કરી શકે. કેન ઇટ થિંક, શું એ વિચારી શકે? નોટ ઓનલી કેન સી કેન થિંક, ખાલી વિચારી શકે નહીં, બટ કેન રીઝન, તર્કસંગત રીતે વિચારી શકે, બરાબર. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, બરાબર. કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ એટલે થાય સમાધાન કરવું. તર્કસંગત રીતે વિચારી શકે તો નહીં, સમાધાન પણ પોતે કરી શકે. The angel was impressed, બરાબર. દેવદૂત છે એ એનાથી ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. દેવદૂત એનાથી પ્રભાવિત થઈ જાય તો હારે વાહ, બરાબર. He went closer to the model, એ પછી એ મોડલની એકદમ નજીક જાય મૂર્તિની, and moved his finger, અને પોતાની આંગળી ફેરવે. ક્યાં? એક્રોસ ધ ચીક, ગાલ પર હે એ પોતે અહીંયા આંગળી ફેરવે. ઓ લોર્ડ, her eyes are leaking, અરે ભગવાન તેની આંખો તો હે ઈ રોવે હે, લીક હે, એમાં છિદ્ર હે, બરાબર. how did this happen, અને આવું કેમ થઈ ગયું? it must be a tear, તે આંસુ હોવું જોઈએ, ટીયર, બરાબર. ટીયર એટલે થાય આંસુ, બરાબર. અને ખરેખર શું છે? ભગવાન કે અહીંયા ઇટ ઇઝ એ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર. ખરેખર તો ચમત્કાર કહેવાય, બરાબર. The Lord exclaimed, ભગવાન પણ હે ઉદ્ગારપૂર્વક કે, કારણ કે ભગવાનને પણ ખ્યાલ નતો, કારણ કે એમને મૂક્યું હે નહીં, એટલે જ કે I have not put it there, મેં તો તેને મૂક્યું નહોતું, પણ તે એક ચમત્કાર કહેવાય. એટલે આવ્યું હે, એટલે એન્જલ પૂછે બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ, તમારા ભગવાન એ આંસુ શેના માટે? એટલે ભગવાન ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કાંઈક અજોડ છે, યુનિક, યુનિક એટલે અજોડ, એ કંઈક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ હે ઈ દુઃખ માટે, બરાબર. પોતાને હે દુઃખ થાય, વેદના થાય એના માટે. જોય આનંદને માટે, પ્રાઇડ ગર્વને માટે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના કારણે, અથવા તો લોનલીનેસ એકલતાના કારણે. પહેલો શબ્દ પેઇન, પેઇન એટલે દુઃખ, વેદના. એના પછી બીજો શબ્દ આવ્યો પ્રાઇડ, પ્રાઇડ એટલે ગર્વ. એના પછી આવ્યો ડિસઅપોઇન્ટમેન્ટ, INTMENT, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, બરાબર. અને છેલ્લો શબ્દ લોનલીનેસ, લોનલીનેસ એટલે એકલતા. બધા જ આંસુ રહ્યા એ વેદનાના હે, હર્ષના હે, ગર્વના હે, નિરાશાના હે, અથવા તો એકલતાના હે. મામાંથી કોઈ પણ દ્રષ્ટિએ નડી શકે, એનો દીકરો હે એના મનને ગમતું કામ ન કરે તો વેદના થાય. માં અને બાપનું હે એ ગર્વથી હે એ મોઢું ઊંચું કરી શકે એવું પરિણામ લાવે તો ગર્વ થાય, બરાબર. આનંદ પણ થાય ત્યારે કે વાહ મારો દીકરો મારું કીધું કર્યો, એને જે કીધું કરી લેવો,
એ રીતના નિરાશા થાય, વાત તો બહુ મારા દીકરાએ કરી, કાંઈ કર્યું નહીં મારા માટે, નિરાશા ના હોય. બધા હોવા છતાં મા પોતે એકલી ઘરમાં હોય, ખાલી ખાવાની થાળી આવતી હોય, એકલતા ના હોય, કોઈ પણ ના આંસુ હોઈ શકે. બરાબર, અહીંયા ભગવાન વાત કરે. અને ત્યારે એન્જલ હે દેવદૂતના મોઢામાંથી સરી પડે, વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. ખરેખર માં હે એ ભગવાનનું હે એ ઉત્કૃષ્ટ સર્જન આપણે માની જ શકીએ. બરાબર, ભગવાને હે એ માની કલાકૃતિ રચી એ ખરેખર અદ્ભુત છે. એના ઘણા બધા નિબંધો આપણે ઘણું બધું એના વિશે સાંભળીએ. આપણા પાઠમાં જે હતું એ આપણે જોયું. છતાં પણ જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી મને ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.